હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે તમારી જે બેંક મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં છે એમાં એવી એરર આવી હતી જે અપડેટના કારણે કે તમે ફોનપે, ગૂગલ પે, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરી શકતા નથી મિત્રો. એના માટે આ વિડીયો છે, તમે ધ્યાનથી જોજો મિત્રો. પહેલાં તમારે પેટીએમ ઓપન કરવાનું છે. ઓપન કર્યા પછી તમે આ બેલેન્સ ઇન્ક્વાયરીનું ઓપ્શન છે એના પર ક્લિક કરશું મિત્રો. તો બેલેન્સ ઇન્ક્વાયરી પર આપણે ક્લિક કરી દઈશું ત્યારે તમને અહીંયા બેંકો જે શો થાય છે તો એમાં જઈને આપણે આ થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે. થ્રી ડોટ ઉપર ક્લિક કરશો ત્યારે તમારે યુપીઆઈ સેટિંગમાં આવવાનું રહેશે મિત્રો. નીચે આ જોઈ શકો છો તમે યુપીઆઈ સેટિંગ પર ઓકે આપશું ત્યારે તમારે નીચે તમારે જે બેંકો હશે સિલેક્ટ એ બેંકો આવશે મિત્રો. તમે જોઈ શકો છો ધ મહેસાણા ડિસ્ટ્રિક્ટ તમારે જે બેંકનો યુપીઆઈ પિન સેટ કરવાનો છે ફરીથી ચાલુ કરવાનો, મતલબ કે એના પર તમે ક્લિક આપશો. આપણે 8606 પર ક્લિક આપ્યું એના પછી ફરીથી અહીંયા 3 ટપકા પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં રિમૂવ બેંકનું ઓપ્શન હશે. આ રિમૂવ બેંક એકાઉન્ટ એટલે મતલબ કે રિમૂવ કરી દેવાનું છે મિત્રો. તો અહીંયા તમે યસ આપી દેજો તો રિમૂવ બેંક એકાઉન્ટ થઈ ગયું તમારે ઓલરેડી. એ જ રીતે તમારે ફરીથી એ ઓપ્શન ફરીથી આવી જશે તો એડ બેંકમાં જશું. એડ બેંકમાં જઈને તમારે ધ મહેસાણા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની રહેશે. ધ મહેસાણા બેંક ડિસ્ટ્રિક્ટ તમે સિલેક્ટ કરશો. જોઈ શકો છો મેં સિલેક્ટ કર્યું છે મિત્રો. અહીંયા પ્રોસેસ ત્યાર પછી તમે મિત્રો જોઈ શકો છો અહીંયા આપણી બેંક જે હતી સિલેક્ટ થઈને આવી ગઈ છે નીચે. તો આપણે જોઈ શકો છો એમાં એકાઉન્ટ નંબર મારો હતો જે ચેન્જ થઈ ગયો છે મિત્રો. તો તમારે પણ એકાઉન્ટ નંબર ચેન્જ થઈ ગયો છે મિત્રો. તો એના પર સિલેક્ટ કરવાનું રહેશે. એના પર ક્લિક કરશું તો આપણે અહીંયા સેટ યુપીઆઈ પિન કરવાનું રહેશે. તમારે જે ચેન્જ કરવો છે તો તમે ચેન્જ કરી શકશો મિત્રો. અને એટીએમ દ્વારા જોઈ શકો છો સિલેક્ટ કરશું ત્યારે આપણો ઓપ્શન ખુલશે. આ એટીએમનું ઓપ્શન આવી ગયું છે મિત્રો. તમારે તો શું કરવાનું રહેશે જોઈ લો. કરેક્ટ ડિજિટલ યુપીઆઈ પિન ડેબિટ કાર્ડ. તમારા પાસે એટીએમ કાર્ડ હોવું જરૂરી છે મિત્રો બેંકનું. અહીંયા 6 ડિજિટ ડેબિટ કાર્ડ તમે લાસ્ટ જે તમારા એટીએમના 6 આંકડા છે અહીંયા નાખો છો. એના પછી તમારે એક્સપાયર ડેટ નાખવાની છે, મંથ ને યર એ આપીને પ્રોસેસ કરશો તો તમારે યુપીઆઈ ચાલુ થઈ જશે મિત્રો. અને તમારે જે પિન નાખવાનો રહેશે તમારી રીતે નાખી દેવાનો છે. અને આ જ રીતે આવી વિડીયો જોવા માટે મારા પેજને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને બીજા મિત્રોને પણ ખ્યાલ આવે કે આવી રીતે આપણે બેંકમાં જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરી શકું છું મિત્રો. થેન્ક યુ સો મચ.